મગ મઠનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ મગ અને મઠને બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરી તેમાં પલાળેલા મગ, મઠ તેમજ મીઠું લઈ ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ, સૂકા લાલ મરચાં, ઇલાયચી અને રાઈ લઈ રાઈ તતડે એટલે તેમાં જીરું, હિંગ, લીલા મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠો લીમડો અને ડુંગળી ઉમેરી થોડીવાર માટે સાંતળી લો. તેમાં ટામેટાં ઉમેરી તેને પણ થોડા કૂક કરી તેમાં હળદર, ધાણા પાવડર, લાલ મરચું, મરી પાવડર, ગરમ મસાલો, જીરું પાવડર, અજમો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો. તેમાં દેશી ગોળ અને બાફેલા મગ અને મઠ ઉમેરી મિક્સ કરી મીઠું લઈ ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી લો. એક બાઉલમાં ચણાનો લોટ અને પાણી લઈ મિક્સ કરી આ પેસ્ટને શાકમાં ઉમેરી 2 મિનિટ માટે કૂક કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમા